નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? આજે આપણે જોવાના છે નવા અભ્યાસક્રમ મુજબ 2024 અને 25 વિથ PDF. બરાબર. ધોરણ 10ના ગણિત સ્ટાન્ડર્ડ વિષય પ્રેક્ટિસ વર્ક પ્રકરણ નંબર 1ના સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 11 અને 12 આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો. વિડીયોમાં જોવા જો સુધી તમે નવા હોય અને લાઇક શેર સબસ્ક્રાઈબ કર્યું ના હોય તો ચોક્કસથી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. અને ખાસ કરીને તો એક કોમેન્ટ જરૂરથી કરી લેજો. વિડીયોમાં જરા પણ ના સમજાય તો એક કમેન્ટ જરૂરથી કરી લેજો, અને સમજાઈ જાય તો એક સારી કમેન્ટ કરી લેજો. બરાબર મિત્રો, આપણી સાથે મળીને વિડીયોને શાંતિપૂર્વક નિહાળીશું. ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. નંબરનો દાખલો અહીંયા શું કહે છે તો કે 1 લાખ અને 1,10,000 વચ્ચેની એવી મોટામાં મોટી સંખ્યા શોધો જે 8, 15 અને 21 ત્રણેય વડે વિભાજ્ય હોય. મિત્રો, આપણે આવે 1 લાખથી 10,000, 1 લાખને 10,000 વચ્ચે આપણે આ ત્રણેય સંખ્યાની કેટલી વળી ભાગાકાર કરતા જઈએ તો કેટલી વાર થાય. એના કરતાં મિત્રો આપણે શોર્ટકટ ટ્રીક છે મિત્રો. તેના માટે આપણે આ ત્રણેય સંખ્યાનો લસા શોધીશું. બરાબર. અહીંયા શું કીધી છે? મોટામાં મોટી સંખ્યા, એટલે મોટામાં મોટી સંખ્યા હોય તો લસા શોધી દઈશું આપણે. અહીંયા પહેલાં તો જોઈએ 8, 15 અને 21 બરાબર 4 ગુણ્યા 2. મિત્રો, આમાં 4 ગુણ્યા 2 પણ લખાય અને 2ની રદ આ નહીં મિત્રો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2ની 3, 15 એટલે 3 ગુણ્યા 5, 21 એટલે 3 ગુણ્યા 7. બરાબર મિત્રો. હવે આનો લસા શોધીશું આપણે. લસા બરાબર લસા શોધીશું. લસા 2ની 3 ગુણ્યા 3 એક જ ફર આવશે મિત્રો, મોટી ઘાત હોય તે, ગુણ્યા 7 ગુણ્યા 5. બરાબર. 2ની 3 એટલે 8 ગુણ્યા 3, 5 જો 7, 5 35 ના 3. હવે 8, 3 24 ગુણ્યા 35. 24 ગુણ્યા 35 કરીશું આપણે તો આપણને કેટલો મળશે મિત્રો? 840 મળશે મિત્રો. બરાબર, તમે કરી જોજો. હવે આપણે આને 840 ભાગાકાર કરશું. 840 ભાગ્યા 1,10,000 વડે આને ભાગીશું. 1,10,000 છે ને. હવે મિત્રો શું કરીશું? આને આપણે ભાગાકાર કરશું. તો હવે 840 ગુણ્યા કેટલા કરીએ? પહેલાં 840 ગુણ્યા 1 કરીએ બરાબર 800. 1 મિનિટ મિત્રો, પેન પણ બંધ થઈ ગઈ મિત્રો. જોઈએ હવે 1,0840 ગુણ્યા 1 કરીએ તો 840 આવશે. બરાબર. હવે અહીંયા ભાગ ના ચાલે, એની 0, 10 અહીંયા 10 આવશે પહેલાં. અહીંયા 0માંથી 0, 10માંથી 4 જાય તો 9, 10માંથી 4 જાય તો 6, 10માંથી 8 જાય તો 2. બરાબર. હવે ભાગ ના ચાલે, એની અહીંયા 0. બરાબર. હવે ત્રણે આપણે 8 2 તો આવી જશે, 3 નહીં આવે લગભગ. 825 ગુણ્યા 3 કરીએ 2, 3 0 0, 3 4 12 વધી 1, 8 3 24 ને 1 25 કમ્પ્લીટ મિત્રો આવીને રહ્યું છે. હવે આપણે જોઈએ તો કેટલા વધશે અહીંયા? 0 ભાગ ના ચાલે, 10માંથી 8, 8 ભાગ ના ચાલે એની 0. બરાબર મિત્રો. એક જ મિનિટ મિત્રો, અહીંયા પેનો પણ 0. બરાબર. હવે આપણે 800 વડે ભાગ નથી ચાલતો તો અહીંયા 0 મેળ દઈશું. હવે મિત્રો શું કરશું? આપણને અહીંયા 800 શેષ મળી ગઈ છે. બરાબર. તો 1,10,000 છે, એમાંથી 800 માઇનસ કરી નાખશું. તો મિત્રો અહીંયા હવે 800 શેષ મળી ગઈ છે. તો હવે આપણે 1,10,000 છે એમાંથી 800 બાદ કરી નાખીએ. બરાબર. અહીંયા આપણે
વધારે આગળ જવું નથી. હવે એક પોઈન્ટ આવી જશે મિત્રો. હવે આટલે આપણે 800 મેળવી ભાગ ન્યાચા લઈને અહીંયા શૂન્ય ઉતારશું તો અહીંયા પોઈન્ટ આવી જશે. હવે પોઈન્ટમાં આપણે જવાનું નથી. 130 ઉપર છે ને અહીંયા 800 છે ને તો અહીંયા 800. હવે શું કરશું? 800 માઇનસ કરીશું એટલે 1,10,000માંથી 800 જાય તો 1,09,200 વધે મિત્રો, બરાબર. હવે 1,09,000 આ જે સંખ્યા મળી એ આપણે લખીએ 1,09,200. એ કઈ છે? મોટામાં મોટી સંખ્યા. મિત્રો તમે પાછળ જવાબ ચેક કરી લેજો. આ જ જવાબ હશે 100% ગેરંટી, બરાબર. હવે આપણે 12 નંબરનો દાખલો જોઈશું મિત્રો. અહીંયા 12 નંબરના દાખલાની આપણે રકમ જોઈ લઈએ. બહુ મોટી છે એટલે લખવામાં બહુ વાર થશે. જોઈએ કે તૃષા, રમીજ અને ખુશ ક્રીમ વિલેજના વર્તુળાકાર મેદાનના પરિભ્રમણ કરે છે. તૃષા એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 9 મિનિટ, રમીજને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ અને ખુશને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 15 મિનિટ લાગે છે. ધારો કે ત્રણેય એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું આરંભે તો કેટલી મિનિટ બાદ ત્રણેય ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? મિત્રો અહીંયા તમે આ દાખલો છે, ચોપડીમાં પણ આવો એક દાખલો છે, બરાબર. એ પણ તમને એ આવડ્યો હશે તો આ પણ આવડી જશે. મિત્રો અહીંયા આવા દાખલા હોય કેટલી મિનિટ કેટલા સમય પછી, બરાબર. તો આમાં આપણે શું કરીશું, બરાબર. આમાં આપણે છે ને લસા શોધીશું મિત્રો. લસા શોધીશું એટલે થઈ જશે મિત્રો, બરાબર. તો મિત્રો એક જ મિનિટ મિત્રો, આપણે લસા શોધીશું આનું એટલે આપણે થઈ જશે. તો મિત્રો ચાલો આપણે લસા શોધીએ આનો. પહેલાં 9 અહીંયા નંબર આવી દઈએ આપણે. 12 નંબર, હા 12 નંબર. એમાં પહેલો કયો છે? 9 મિનિટ. 9નો આપણે લસા શોધીશું. ત્યારબાદ 12 છે અને પછી 15 મિનિટ છે, બરાબર. હવે 9નો લસા 3 × 3 એટલે કે 3નો વર્ગ. 12નો એટલે 2 × 2 4, 4 3 12 એટલે 2ને વર્ગ ગુણ્યા 3. હવે 15 એટલે 3 × 5, બરાબર. હવે આપણે શું કરીશું? લસા શોધીશું. તો લખીએ લસા કોનું 9, 12 અને 15નો. હવે લસામાં મોટામાં મોટી ઘાત એટલે 3નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5, બરાબર. હવે 3નો વર્ગ એટલે 9, 2નો વર્ગ એટલે 4 અને 5 9, 4 5 20, 9 ગુણ્યા 20 એટલે કે 180, બરાબર મિત્રો. તો અહીંયા આપણે લખી શકીએ કે 180 મિનિટ બાદ ત્રણેય ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય, બરાબર મિત્રો. આપણે અહીંયા તમારે મિનિટ લખવું પડશે. મિનિટ બાદ ત્રણેય ભેગા થશે. મિત્રો 12 નંબરનો દાખલો સહેલામાં સહેલો છે. રકમ મોટી છે પરંતુ કંઈ દામ નથી આ દાખલામાં, બરાબર. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું એક નવા વિડીયો સાથે. તો થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. અને એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારી એક કોમેન્ટ કરી લેજો અને ભૂલ હોય તો પણ કોમેન્ટ કરજો, બરાબર મિત્રો. મારી કંઈ ભૂલ થઈ હોય તો પણ કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.